નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। ચોમાસું શરૂ થઈ ગયું, 1 મહિના ઉપર થઈ ગયું હતું અને જો કે 1 મહિના પછી અત્યારે હાલમાં મેઘરાજા દ્વારા ધુએધાર બેટિંગ કરવામાં આવી અને મેઘરાજાની બેટિંગે કોર્પોરેશનની તમામ પોલોને ઉઘાડી કરી દીધી છે। આપ જોઈ શકો છો, આ દ્રશ્ય જે અત્યારે હાલમાં અમે આપને બતાવી રહ્યા છે એ જુહાપુરા મેન બજારના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો અને જેમ કે મોટી મોટી વાતો કરવામાં આવતી હતી એમસી દ્વારા કે મોન્સૂન પ્લાનને લઈને કે આ વખતે મોન્સૂન પ્લાનમાં એવી રીતના અમે કામગીરી કરી, જેમ સચિન તેંડુલકર બેટિંગ કરતો હતો અને પાકિસ્તાનના છોતરા કાઢતો હતો, તેમ મેઘરાજા દ્વારા આજે બેટિંગ કરી અને કોર્પોરેશનના મોન્સૂન પ્લાનના છોતરા કાઢ્યા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે લોકો શાળાઓ છૂટી છે અને બાળકો જે શાળાઓમાં ભણવા ગયા હતા તે પણ અત્યારે હાલમાં ઘરે પરત થઈ રહ્યા છે અને નાના નાના બાળકો પણ આપ જોઈ શકો છો શાળાથી તેમના વાલીઓ દ્વારા તેમને રજા અપાવી અને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે। હાલ લોકોની ગાડીઓ પણ બંધ પડતી નજરે પડી રહી છે અને આ કોર્પોરેશનની જે મોન્સૂન પ્લાનની મોટી વાતો હતી તે આજે આપ જોઈ શકો છો કે મોટી વાતોને આજે મેઘરાજાએ ધોઈ નાખી છે। હજુ ક્યાં સુધી તમે લોકો આવી મોટા મોટા પડાકા ચીકતા રહેશો અને ક્યાં સુધી જનતા આવી રીતના એક નોર્મલ વરસાદમાં હેરાન અને પરેશાન થતી જોવા મળશે, પરેશાન થતી રહેશે। આજે આ દ્રશ્ય જે છે એ મક્તમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારના દ્રશ્ય છે અને અહીં નોર્મલ વરસાદના કારણે આટલું બધું પાણી પણ ભરાઈ ચૂક્યું છે અને હવે આપણે વાત કરીશું હાઈવે ઓથોરિટીની। જે હાઈવે ઓથોરિટી દ્વારા જે હાઈવે ઓવરબ્રિજનું નારોલ વિશાલા અને સરખેજ સુધીનું જે કામ હાથ ધરવામાં આવ્યું છે અને ક્યાંય ને ક્યાંય તેના ભૂલના કારણે અને તેમની લાપરવાહીના કારણે પણ આ ટ્રાફિક સતત 2 કલાકથી વધુ થઈ ગયું છતાં ટ્રાફિક હજુ સુધી છૂટું પડવાનું નામ નથી લઈ રહ્યો। આખો ગાડીઓમાં, લોકોની ગાડીઓમાં પણ સંખ્યા પાણી ભરાઈ ચૂક્યા છે। જેમ કે હાઈવે ઓથોરિટી દ્વારા જ્યાં ઓવરબ્રિજનું કામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાઈડનો જે રોડ કહેવાય ને સર્વિસ રોડને તેને ખોદી નાખવામાં આવ્યું હતું। આ એ ખોદેલો રોડ છે જ્યાં આટલું બધું પાણી ભરાયું છે। આ જો રોડ ખોદી અને આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોત અને રોડ બનાવી દેવામાં આવ્યો હોત તો આજે આ ટ્રાફિકની પણ સમસ્યામાં ઘટાડો થઈ શકત અને આટલો બધો જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક પણ એટલું બધું જામ ના થયું હોત। આ ક્યાંય ને ક્યાંય હાઈવે ઓથોરિટી દ્વારા જે ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે તેની પણ લાભ શું કહેજો આ ટ્રાફિક જામને લઈને? કેટલી કલાકથી તમે ફસાયેલા છો? 2 કલાક થયા। 2.5 કલાક થયા। ક્યાંય ને ક્યાંય ટ્રાફિક જવાનો કે ટીઆરબી જવાન જોવા મળ્યા? અત્યારે નથી જોવા। અત્યારે ક્યાં જઈ રહ્યા છો તમે? જોબ પર? એટલે જોબ પર જઈ રહ્યા છો ને પણ હેરાન થઈ ગયા છો। શું કહેજો સાહેબ, કેટલી કલાકથી તમે ફસાયેલા છો અહીંયા ટ્રાફિકમાં? કેટલી કલાકથી ટ્રાફિકમાં તમે ફસાયેલા છો? 3 કલાકથી। કોઈ ટ્રાફિક જવાન કે ક્યાં ટીઆરબી જવાન નજરે પડ્યા તમને ટ્રાફિક છૂટું પાડતા હોય એવું? મુશ્કેલ લાગે છે અને હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકની પણ લાપરવાહી હોય ટ્રાફિક જામમાં, એટલે કંઈ કહેવા જેવું નથી। બોલીએ તો બોલવા દેતા પણ નથી એવું લાગે હે ને? ચૂપ રહેવામાં જ। જેમ કે કાર ચાલક જે હતા એમને અમે સવાલ કર્યા તો એમ કે છે કંઈ બોલવા જેવું નથી, ચૂપ રહેવામાં ભલાઈ છે। એટલે તમે સમજી શકો છો કે ચૂપ રહેવામાં ભલાઈ એટલે શા કારણસર આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હશે? કારણ કે સરકાર લોકોને જે દબાવી રહી છે, જે વિરોધ કરે તેમની ઉપર લાઠીચાર્જ, અત્યાચાર કરે છે, એટલે લગભગ હોઈ શકે આ કાર ચાલકે આવો જવાબ આપ્યો હોય। પરંતુ અત્યારે હાલ ઘણા લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા છે। ઘણા લોકો નોકરી ઉપર જઈ રહ્યા છે પણ નોકરી પર જવા માટે 2 થી 3 કલાક મોડા પણ પડ્યા છે। હવે નોકરી પર 2 થી 3 કલાક સુધી જો કે મોડા પડે અને તેમના બોસ પણ તેમને આજે ગુસ્સો થઈ શકે છે। જો લોકો અહીંયા ખાડો પડી ગયો છે અને હાઈવે ઓથોરિટી દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ખાડો પડી ગયો હતો ત્યાં અહીંના સ્થાનિક દ્વારા જો ગાડીઓ ફસાઈ જાય છે ખાડામાં
અહીંના સ્થાનિકો દ્વારા જો કે મદદમાં પણ અહીંયા હાલમાં ઊભા છે અને કોઈની ગાડી ખાડામાં ના પડી જાય એના માટે અહીંયા લોકોને એક સાઈડ પાકા રોડ ઉપર ચાલવાનું કહેવામાં પણ આવી રહ્યું છે. આ સતત કહેવાય ને કે નારોલ, વેજલપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશન સુધીનું આ ટ્રાફિક સતત 2 થી 2.5 કલાક થઈ ગયા છતાં હજુ સુધી ટ્રાફિક છૂટું નથી પડ્યું. જો આવામાં કોઈ 108માં કોઈ પેશન્ટને લઈ જવામાં આવતો હોય તો દર્દીને એને ફસાઈ જાય અને તેનું જીવ જાય તો આની જવાબદારી શું કોર્પોરેશન લેશે ખરી, એએમસી લેશે ખરી કે હાઈવે ઓથોરિટી દ્વારા જે બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે અને આજુબાજુના રોડને જે તોડીને ખાડા કરી દેવામાં આવ્યા છે તે રોડ બનાવવામાં નથી આવ્યો હમણાં સુધી. તો શું એ લોકો આની જવાબદારી લેશે ખરા કે પછી આ ખાડા કાઢને હાથ ઊંચા કરી દેવામાં આવશે? અત્યારે હાલમાં આપનું આ ટ્રાફિક વિભાગ અને એએમસીના કામને લઈને શું કહેવું છે તે કમેન્ટ કરીને અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આ નાના બાળકને પહેલાં ભાઈએ કેવી રીતના સાઈડમાં કર્યા, જે ભાઈ ત્યાં ઊભો છે લોકોને સાઈડમાં અને સાઈડમાં ચાલવાનું કે ત્યાં એક લગભગ ખાડો હશે અને ખાડાના કારણે ભાઈ દ્વારા બધાને સાઈડમાં ચાલવાનું કહેવામાં આવી રહ્યું છે.